હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂઆત થઈ રહી છે, બરાબર। મારી સાથે છે આરડી પ્રજાપતિ અને આપણે જઈ રહ્યા છીએ મહાકાલ, એટલે ટૂંકમાં જે મહાકાલેશ્વરનું મંદિર છે ઉજ્જૈનની અંદર મેન, એનું સેકન્ડ મંદિર આપણે વડનગરમાં આવેલું છે, જે નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે, બરાબર। વર્લ્ડની અંદર બીજું મહાકાલેશ્વરનું મંદિર વડનગરની અંદર જ છે, બીજે કોઈ જગ્યાએ નહીં, બરાબર। આરડી એવું કહેવું તમારે? વાત સાચી છે। એક ઉજ્જૈનમાં છે અને એક વડનગરની અંદર, અને એમની સોમવારની આરતી જે છે એ બહુ ફેમસ છે વડનગરની અંદર, અને બહુ સુકૂનવાળી આરતી છે। તો આપણે એનું એવું આવે છે કે જે ઉજ્જૈનમાં આરતી થાય છે ને એ જ આરતી આપણે થાય, એ જ આરતી અહીંયા થાય અને બહુ સુકૂન મળે છે। તો આપણે જે સોમવારની આરતી છે એ નેક્સ્ટ વિડીયોની અંદર બતાવશું, બન્યા રહો અમારી સાથે। હાલ દર્શન કરી લો મહાકાલેશ્વરના। જય માતાજી। જય માતાજી, હર મહાદેવ। હર હર મહાદેવ। આપણે જેટલી વાર આવીએ છીએ આ મહાકાલેશ્વર મંદિરની અંદર, એટલી વાર કંઈક ના કંઈક પક્ષીઓ માટે, અને અહીંયા જે સ્ટ્રેટ ડોગ જે છે એમના માટે કંઈક ના કંઈક લઈને આવીએ છીએ। આ ટાઈમ એકદમ ઓછા છે, બરાબર, નહીં તો 7 થી 8 ડોગ અહીંયા ફરતા જ હોય છે, બરાબર। જો કદાચ તમે બી મહાકાલેશ્વરના મંદિરે દર્શન કરવા આવો તો થોડુંક પક્ષીઓના માટે દાણા કે ગમે તે કોઈ લઈને આવો, અને સ્ટ્રીટ ડોગ માટે સ્પેશિયલ બિસ્કિટ કે એવું લઈને આવો, જેથી તમે એમને આપી શકો। બીજું કે અહીંયાથી 2 કિલોમીટર દૂર વડનગર છે, જો કે કોઈ અહીંયા સ્પેશિયલી આવતું નથી, ખાલી મોર્નિંગની અંદર 8 થી 9ની અંદર અમુક વ્યક્તિઓ સેવાભાવી છે તે આવે છે। તો તમે જ્યારે બી આવો ત્યારે સાથે લઈને જ આવજો। આ મહાકાલેશ્વર મંદિરનો મેઇન ગેટ છે, એમાં એક રાઈટ સાઈડ હનુમાન દાદા અને લેફ્ટ સાઈડ ગણપતિ દાદાનું સ્થાપન કરેલું છે, બરાબર। આપણે એવું અંદર જઈશું। આ મહાકાલેશ્વર દાદાનું મંદિર ફર્સ્ટ ઉજ્જૈનની અંદર છે, બીજું વિશ્વનું કોઈ બીજું મંદિર ઉજ્જૈન જે મહાકાલેશ્વર દાદાનું છે તો એ વડનગરની અંદર છે। હવે આપણે દર્શન કરી અને આપણે પાછળની સાઈડ જે તળાવ આવેલું છે ત્યાં માછલી અને જે કાચબા છે એમના આપણે બિસ્કિટ ખવડાવશું। આરડી દાદાના દર્શન કરી રહ્યો છે, અને હવે આપણે જઈશું પાછળની સાઈડ, બરાબર। આ જે ગ્રાઉન્ડ એરિયા છે જે મંદિરના એક્ઝેક્ટ પાછળ છે ત્યાં વરંડો છે લોખંડનો, આ તમે જોઈ શકો છો, પાછળ તળાવ છે, અને મેક્સિમમ માછલીઓ અહીંયા રહે છે, અને મોટા મોટા કાચબા બી અહીંયા આવે છે, જે બી ભક્ત ત્યાં બિસ્કિટ કે કોઈ મમરા કે સેવું કંઈ જે બી લાવે ત્યાં નાખે છે। શું કરો ઉમંગભાઈ? સેવા પૂજા। માછલીઓ બહુ નહીં? તમને બી જો સેવા કરવાનો આનંદ આવતો હોય તો તમે અહીંયા વિઝિટ કરીજો। એ બી સાંજના ટાઈમે આવશો તો બહુ જ મજા આવશે, અને મોર્નિંગની અંદર તમે આવો છો તો એનું એટમોસ્ફિયર જે જોવાની મજા આવે છે એ આખું અલગ જ લેવલનું છે। તો તમે બી લાભ લેવાનો ચૂકતા નહીં। હું છેલ્લા 3 વર્ષથી આ જગ્યા ઉપર આવું છું, અને માછલીઓ અને કાચબાઓના બિસ્કિટ, મમરા કાં તો સેવો નાખું છું, બરાબર। આ જે પાછળનો જે ભાગ છે એ મને બહુ જ ગમે છે, એકદમ નેચરલી ફિલિંગ આવે છે, અને એક્ઝેક્ટ તમે સામે જોઈ શકો છો કે તાનારીનું ગાર્ડન સામે જ દેખાય છે એના લીધે જે ગ્રીનરીનો જે માહોલ હોય છે આજુબાજુ એ બહુ જ ક્લાઉડલી હોય છે। તો તમે બી વિઝિટ કરજો। આરતીનો સમય દરરોજ 7 વાગ્યાનો હોય છે, પણ શ્રાવણ માસની અંદર જે સોમવારની આરતી રહે એ સાંજે 6:45 ચાલુ થઈ જાય છે, બરાબર। ત્યાં મેક્સિમમ ક્લાઉડ હોય છે, અને જે આરતીનું જે એટમોસ્ફિયર, જે વાતાવરણ છે એ બહુ ભક્તિમયવાળું હોય છે। જે મેં ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કર્યો હતો ત્યારથી મને આ જગ્યાએ એટ્રેક્ટ કર્યો હતો, અને ત્યારથી છેલ્લા 3 વર્ષથી હું કન્ટિન્યુ શ્રાવણ માસની અંદર આવું છું, અને આવતા જતો મને બેસવાની ઈચ્છા થાય કોઈ જગ્યા હોય તો એ દાદાનું મંદિર છે, અને હું ત્યાં વિઝિટ અમુક સમયે કરું જ છું। તો તમે બી જો આ 2025ની આરતીનો લાભ લેવા માગતા હો તો તમે દર સોમવારે 6:45 હાજર થઈ જજો।
હું જ્યારે પણ ડિપ્રેસ થઉં છું ને તો આ જગ્યા ઉપર જ આવીને બેહું. બરાબર, એકદમ સુકૂનવાળી જગ્યા છે. આવવા માગતા હોય તો ગમે તે કોઈ પણ બિસ્કિટ કે પછી કોઈ પણ સેવ કે એવું લઈને આવજો, જેથી અહીંયા સવારે મોર્નિંગની અંદર છે ને વધારે ડોગ અને પક્ષીઓ રહે છે. બરાબર, તો એમને જમવાનું થઈ જાય અને આપણને મહાદેવના દર્શન બી થઈ જાય. એ બગીચો છે, બરાબર, મહાકાલેશ્વર મંદિરનો. અને આ સાઈડ છે, આ જે વલ્લો દેખાય છે તમે જોઈ શકો છો, ત્યાં શમશાન ઘાટ છે. બરાબર, આ જે જગ્યા રહી બહુ પવિત્ર છે અને મને એટલું બધું સુકૂન મળે છે, કોઈ હદ જ નહીં. આ તો દોસ્તો મહાકાલેશ્વર મહાદેવના દર્શન કર્યા, તમને બી કરાયા. અને બીજી વાત એ કે આવા જ વિડીયો તમને જોવા હોય, આગળ બીજી કોઈ જગ્યાના વિડીયો જોવા હોય તો કોમેન્ટ અમને કરજો, તો અમે તમને બતાવી શકીએ. સ્પેશિયલ આપણે શ્રાવણ મહિનો ચાલે છે અને અમને 2-3 વાર કહેવામાં આવ્યું છે, તો આ ફેર એવો ટ્રાય કરશું. જે નેક્સ્ટ બ્લોગ છે એ સ્પેશિયલ આરતી માટે આવશે અને એવું વાઇડ એંગલથી શૂટ કરીશું કે જેનો તમને પૂરો વ્યૂ મળી રહે મંદિરનો. અને આરતી આપણે મેક્સિમમ કવર કરવાનું છે. બરાબર, જે તમે દર્શન કરી શકો. તો નેક્સ્ટ બ્લોગ આવતા સોમવારે શૂટ થશે. બરાબર, અને 2 દિવસની અંદર એ આપણે બ્લોગને નક્કી બી દેશું, તો જોવાનું ચૂકશો નહીં. બરાબર, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નેક્સ્ટ વિડીયો તમારી સાથે આવે. હર હર મહાદેવ, જય બોલે. હર હર મહાદેવ.